વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં। મિત્રો, અત્યારે कैसे जीतेगा ગુજરાતમાં આપણે ચર્ચા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતો વિશે, ગુજરાતના ખેડૂતોના વિકાસ વિશે। તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ। ભૂપેન્દ્રસિંહજી, તમે કહ્યું કે ગુજરાતની સરકારે કૃષિ ક્ષેત્રે આટલી બધી પ્રગતિ કરી છે, ખેડૂતોના વિકાસ માટે આટલા પ્રયત્નો કર્યા છે, તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતના જે ખેડૂતો છે એ પણ આત્મહત્યા તરફ કેમ વળી રહ્યા છે? આ વાત એકદમ ખોટી ને પાયા વગરની છે અને માહિતી દોષ છે આ બાબતમાં, એવું મને લાગે છે। સાચી નથી, એકદમ સાચી નથી। આપણે ત્યાં 80% વધારે લોકો ગામડામાં વસે છે અને ગામડામાં રહેતો કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલો હોય છે। એના માથે દેવું વધી ગયું હોય ખેતીના કારણે, ખેતી નિષ્ફળ ગઈ હોય અને એ આપઘાત કરે તો આપણે માની શકીએ કે એ ખેડૂતે ખેતીના કારણે આપઘાત કર્યો છે, પણ એના નામે કોઈ દેવું ના હોય, પાક ઊભો હોય, ગયા વર્ષે એણે પાક લીધો હોય, સારા ભાવ મળ્યા હોય, કોઈ પણ પ્રકારનું કોઈ પણ બેંકમાં ભૂતકાળનું છેલ્લા 1 વર્ષ સિવાયનું દેવું ના હોય અને ખેડૂત એટલે કોઈ પણ ગામડાનો વ્યક્તિ એ સામાજિક કારણોસર વ્યસનથી, રોગથી, અન્ય કોઈ પણ કારણસર એ માણસ આત્મહત્યા કરે છે, તો મારું સ્પષ્ટ કહેવું છે અને માનવું છે કે એ વ્યક્તિએ આત્મહત્યા કરી છે, પણ ખેડૂતે ખેડૂત તરીકે આત્મહત્યા નથી કરી। ખેતીના કારણે આત્મહત્યા નથી થઈ? ખેતીના કારણે આત્મહત્યા તો કર્ણાટકમાં થાય છે, આંધ્રપ્રદેશમાં થાય છે, મહારાષ્ટ્રમાં થાય છે, વિદર્ભમાં થાય છે અને કેન્દ્ર સરકારે બાકી રાજ્યોને અન્યાય કરીને 17,000 કરોડના પેકેજ આપ્યા છે, છતાં પણ યોગ્ય માર્ગદર્શન અને માહિતીના અભાવને કારણે અને આ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીના માર્ગદર્શનના અભાવે એ ખેડૂત આડેધડ અને ચીલાચાલુ ખેતી કરે છે, એટલા માટે અન્ય પ્રાંતોમાં આપઘાત થાય છે। ગુજરાતમાં જે દિવસે આ સમાચાર મળે છે ને એ દિવસે રાજ્યના કૃષિ મંત્રી તરીકે એ જે તે જિલ્લાના અધિકારી મારફતે એ ખેડૂતોના કુટુંબ સુધી અમે જઈ અને બધી જ માહિતી મેળવીએ છીએ। એના આધારે આજે હું આત્મવિશ્વાસથી અને દ્રઢતાપૂર્વક કહેવા માંગુ છું કે ગુજરાતમાં આજ દિન સુધી એક પણ ખેડૂતે ખેડૂત તરીકે ખેતી નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી નથી। અને આત્મહત્યાની વાત કરીએ તો એ સવાલ પણ ઊભો થાય છે કે ગુજરાતના જે ખેડૂતો છે એમને પૂરતી વીજળી આપવામાં આવે છે કે પછી વીજળી બાબતે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે? વીજળી બાબતનો અન્યાય એ ભૂતકાળ બની ગયો છે। ખેડૂતને પાયાની વાત છે, ખેડૂતને પાણી જોઈએ છે, વીજળી જોઈતી જ નથી। ખેડૂતને જો પાણી મળી જાય તો પ્રાયોરિટીમાં એ પાણી માગે છે, વીજળી માગતો જ નથી। જ્યારે પાણી નથી એટલા માટે કૂવામાંથી નીચે તળ નીચા ગયા છે, એ પાણીને ખેંચવા માટે ખેડૂત વીજળી માગે છે, પણ જો એને ત્યાં તળાવ ભર્યું હશે, એનો કૂવો જો ભરેલો હશે તો એને 1000 ફૂટ નીચેથી પાણી ખેંચવા માટે વીજળી જોઈએ અને 50 ફૂટ નીચેથી પાણી ખેંચવા માટે વીજળી જોઈએ। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં આ પ્રકારે 1000 ફૂટ નીચે વીજળી જવાના કારણે જે વીજળીનો વપરાશ હતો અને અન્યાય થતો હતો, ખેડૂત એવું અનુભવ કરતો હતો। અમારા છેલ્લા 5-6 વર્ષના શાસન દરમિયાન અમે આ જ વાતને માનનીય મુખ્યમંત્રીશ્રી એક ઇન્ટિગ્રેટેડ સોલ્યુશનમાં માને છે। વીજળીનો પ્રશ્ન એક બાજુ હોય, પાણીનો પ્રશ્ન એક બાજુ હોય, પણ આખા દેશની અંદર વીજળી અને પાણીના પ્રશ્નો બંને એક સાથે સંકળાયેલા છે। એકનો ઉકેલ એ બીજાનો ઉકેલ છે। વીજળીની સમસ્યાનો ઉકેલ પાણીમાં છે, તો તમે વીજળી ઉત્પન્ન કરી શકતા નથી પણ પાણીનો જળસંચય કરી શકો છો અને જળસંચય કરીને 1000 ફૂટ નીચેથી 500 ફૂટ, 300 ફૂટ, 200 ફૂટ, 100 ફૂટ લાવી શકો છો। મતલબ કે બચત એ જ ઉત્પાદન। એટલે ખેડૂતને અમારા રાજ્યમાં વીજળી માટે અન્યાય થતો એ વાત પણ ખોટી છે। અને બીજી પણ મારે સ્પષ્ટતા એ કરવી છે કે ભૂતકાળમાં જોક પણ થતી હતી કે ખેડૂત પોતાના ખેતરમાં જાય, પાણી વાળવા માટે વીજળી આવે
અને ખેતર સુધી પહોંચે ત્યાં વીજળી જતી રહે, ત્યારે એ આવીને એ ગઈ એવું કહેવામાં આવતું હતું. અત્યારે અમારી સરકાર 8 કલાક સળંગ ગુણવત્તાવાળી વીજળી આપીએ છે, ગુણવત્તાવાળી, આવે ને જતી રહે એવી નહીં. એના કારણે આ રાજ્યની અંદર મોટર બાંધવા માટેનો ઉદ્યોગ બંધ થઈ ગયો. મોટામાં મોટો ઉદ્યોગ ચાલતો હતો કે મોટર બળી જાય અને મોટર બાંધવા માટે ગામડાઓમાંથી શહેરમાં જવું પડે. દરેક ગામડાઓમાં મોટર બાંધવા માટેનો ઉદ્યોગ ચાલતો હતો. 5 વર્ષની અંદર મોટર બાંધવાનો ઉદ્યોગ પૂરો થઈ ગયો, કારણ કે અમે સળંગ 8 કલાક ખેડૂતને વીજળી આપીએ છીએ. ભૂપેન્દ્રસિંહજી સાથે એ પણ પૂછવું છે કે કૃષિ ક્ષેત્રે ગુજરાતને નંબર 1 બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે સમગ્ર દેશમાં, પરંતુ અત્યારે નંબર 1 કૃષિ ક્ષેત્રે પંજાબ છે, ગુજરાત 5મા ક્રમે છે. તો આ બાબત માટે તમારા શું પ્રયત્નો છે? આ વાત પણ આત્મહત્યા જેટલી જ ખોટી છે. આજે ગુજરાત એ આખા દેશમાં પહેલા નંબરનું રાજ્ય છે. તમને આંકડા આપો. અત્યારે દેશનો કૃષિ વિકાસ દર 1.5% છે. એને 4% લઈ જવા માટે આખો દેશ મથામણ કરી રહ્યો છે. 11મી પંચવર્ષીય યોજના દરમિયાન આ કૃષિ વિકાસ દર 5 વર્ષની અંદર 4%નો થાય, એટલા માટે કેન્દ્ર સરકાર બધી રાજ્ય સરકારોના સહયોગથી 4% લઈ જવા માટેની કોશિશ કરે છે. એવા સંજોગોમાં અમારા કૃષિ મહોત્સવ, આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો અમલીકરણ, સોઇલ હેલ્થ કાર્ડ, લેબ ટુ લેન્ડ, વૈજ્ઞાનિકોનો પ્રયાસ અને જળસંચય, આ બધા પ્રયત્નોથી જ્યારે કેન્દ્ર સરકારનો કૃષિ વિકાસ દર 1.5% હોય અને 4% સુધી લઈ જવાની મથામણ ચાલતી હોય, એવા સંજોગોમાં આજના દિવસે રાજ્યનો કૃષિ વિકાસ દર 12.36%નો આજે છે. અને આજે અમે કૃષિ ઉત્પાદનમાં, કૃષિ વિકાસ દરમાં અમે દેશમાં પહેલા નંબરે છીએ. કપાસ, મગફળી, દિવેલા, ફળફળાદી, બગાયત, આ બધા ઉત્પાદનમાં આજે 5-6 વર્ષ પહેલા અમે ચોક્કસ કોઈમાં 3જા, કોઈમાં 5મા, કોઈમાં 6ઠા. મારે એ કહેવું છે કે રાજ્ય સરકારના પ્રયત્નો અને મુખ્યમંત્રીશ્રીનું સીધું માર્ગદર્શનના પરિણામે આજે ઉત્પાદન વધ્યું છે. ખેડૂતોને ફાયદો ક્યારે થાય? એટલો જ ખર્ચ, એટલી જ જમીન, જે ઉત્પાદન થતું હતું એના કરતાં વધારે ઉત્પાદન થાય એનો નફો છે. અમે બરોબર ડિટેલમાં આના ઉપર ધ્યાન આપી અને એની ઉત્પાદકતા કેવી રીતે વધે. દાખલા તરીકે મગફળીનું ઉત્પાદન 1 હેક્ટરે 191-92 કિલો હતું, એ આજે 500 કિલો થયું છે. કપાસનું ઉત્પાદન પણ એવી રીતે 200 કિલોમાંથી 650 કિલો થયું છે. દિવેલાનું ઉત્પાદન હોય, અનેક દરેક પ્રકારના ઉત્પાદનમાં અમે કૃષિ મહોત્સવમાં ખેડૂતોને બેસીને આ જ કહીએ છીએ કે ખેતી ખર્ચ ઘટાડો, ઉત્પાદકતા વધારો. અને એના જ કારણે આજે ગુજરાતમાં ખેડૂતને ખેતી પોસાય છે. ગુજરાતમાં કોઈ ખેડૂત આત્મહત્યા નથી કરતો, અને એટલા જ માટે અમારો કૃષિ વિકાસ દર પણ આખા દેશમાં સૌથી વધારે છે. એટલે પંજાબ જે પ્રથમ ક્રમે હતું એને પણ તમે પાછળ પાડી દીધું છે અને અત્યારે પ્રથમ ક્રમે ફક્ત અને ફક્ત ગુજરાત છે. બિલકુલ. ભૂપેન્દ્રસિંહ, તમે અહીંયા આવ્યા અને અમને આટલી સુંદર મજાની માહિતી આપી, અમારા દર્શકોની સાથે આટલી સુંદર મજાની ચર્ચા કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પરંતુ ફરીથી આવા જ એક નવા વ્યક્તિ અને નવા વિષયની સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.